સુરતના નાસિરનગર વિસ્તારમાં તાજેતરમાં હાથ ધરાયેલી ડિમોલેશનની કાર્યવાહીને લઈને ભારતીય જનતા પાર્ટીના આંતરિક ઘર્ષણમાં સ્પષ્ટ વધારો થયો છે। આ મુદ્દે હવે પાર્ટીના જ પૂર્વ કોર્પોરેટર અને મહિલા નેતા ડોક્ટર સ્વાતિ સોસાએ સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયાના સમર્થનમાં મોરચો સંભાળ્યો છે। ડોક્ટર સ્વાતિ સોસાએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે કાજલ હિન્દુસ્તાની સમજૂતીના અભાવે વિનુ મોરડિયા વિરુદ્ધ ખોટા આક્ષેપો કરી રહ્યા છે। તેમણે વિનુ મોરડિયાને રાષ્ટ્રવાદી, સમર્પિત અને જનપ્રિય નેતા ગણાવતા તેમના કાર્યની પ્રશંસા કરી। સોસાના આ નિવેદન બાદ એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે પાર્ટીના અમુક વર્ગમાં મોરડિયા પ્રત્યે સહાનુભૂતિ છે। નોંધનીય છે કે તાજેતરમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા વિનુ મોરડિયા વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનો સામે હવે ભાજપના જ અન્ય નેતાઓ પણ ખુલ્લેઆમ મોરડિયાના સમર્થનમાં આવી રહ્યા છે। આ સ્થિતિ પાર્ટીમાં અંદરના તણાવને વધુ ગરમ કરી દીધો છે। વિશ્લેષકોના મતે નાસિરનગર ડિમોલેશનનો મુદ્દો હવે સ્થાનિક રાજકારણમાં મોટો વિવાદ સર્જી શકે છે અને ભાજપ માટે આંતરિક એકતા જાળવવી પડકારજનક બની છે। હજુ સુધી પાર્ટી હાઈકમાન્ડ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી। મારું નામ ડોક્ટર સ્વાતિબેન મનુભાઈ સોસા છે। હવે 14 દિવસ પહેલા નાસિરનગરમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું ઝુંપડપટ્ટીનું, અને અમારા સ્થાનિક ધારાસભ્ય છે વિનુભાઈ મોરડિયા દ્વારા એમના દ્વારા સંકલનમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભાઈ આ ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ તે સમય પર કોર્પોરેશન દ્વારા વિનુભાઈને જવાબ આપવામાં આવ્યો હતો કે ભાઈ આ ડિમોલિશન અમારા દ્વારા કરવામાં આવ્યું નથી। એટલે સ્થાનિક ધારાસભ્ય તરીકે એવું પૂછ્યું એમણે કે ભાઈ તમે નથી કર્યું તો આ ડિમોલિશન કોણે કર્યું, અને એ બાબતથી એ લોકો આગળ વધ્યા અને એ પ્રમાણે જે પરિસ્થિતિ છે તમે બધા જાણો છો। પરંતુ 3-4 દિવસથી અત્યારે સોશિયલ મીડિયામાં જોઈએ છે કે કાજલબેન હિન્દુસ્તાની વિનુભાઈ મોરડિયા પર વ્યક્તિગત આક્ષેપો મૂકીને ટાર્ગેટ કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે કે તેઓ અવૈધ કબજાને સમર્થન આપે છે, જેહાદીઓને સમર્થન આપે છે, એવું કાજલબેન હિન્દુસ્તાનીઓ દ્વારા વિનુભાઈ મોરડિયા પર સીધો ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। તે તદ્દન ખોટો છે, કારણ કે વિનુભાઈ મોરડિયા 1992થી વિશ્વ હિન્દુ પરિષદમાં કામગીરી કરતા આવ્યા છે અને હંમેશા હિન્દુત્વ માટે લડાઈ લડતા આવ્યા હોય છે। એમણે કોઈ પણ ઘૂસપેઠિયાને સમર્થન નથી આપ્યું। એમણે ખાલી એક જ સવાલ પૂછ્યો તો એ બી એમના મત વિસ્તારમાં આવતો હતો એટલા માટે કે ભાઈ આ ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ કાજલીબેન હિન્દુસ્તાની દ્વારા પૂરી વાત જાણ્યા વગર કે પૂરી સમજ મેળવ્યા વગર ખોટું વિનુભાઈને વ્યક્તિગત ટાર્ગેટ કરીને સ્ટેટમેન્ટ આપવામાં આવી રહ્યું છે, તે તદ્દન ખોટું છે।